જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને. આજે થઈ ગઈ છે ભાઈબીજ, તો બધાને હેપી ભાઈબીજ. સોરી, આજ તો 30 થઈ ગઈ છે. કાલ ભાઈબીજ હતી. સોરી, છોકરાઓ જો મોસ્ટના ફોનમાં રમે છે, ભાઈના ફોનમાં ગેમ રમે, બેનના ફોનમાં વિડીયો જોવે છે. અને હવે અત્યારે વાગી ગયા છે 12:10 બાકી છે. તો બધાને તો ગુડ મોર્નિંગ કહી દઉં. તો બધાને ગુડ મોર્નિંગ. ને હવે આપણે છે ને લાઈવ ચાલુ કરવાનું છે. લાઈવ ચાલુ કરીને જમવાનું બનાવવાનું છે. હવે જમવાનું બની જાય, જમવા બેસીએ ત્યારે મળીશું પાછા. ચાલો, આજે આખો દિવસ હું કરશું તમને હું બતાવું છું. ઘરે કોઈ મહેમાન આવશે કે અમે ક્યાંય કોઈને ઘરે મહેમાન થઈને જાઉં, અમને કાંઈ ખબર નથી. પણ જે કાંઈ કરશું તમને બતાવશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી. તો છે ને, હાલો, જો આપણે જમવાનું બની ગયું છે. અડધી પોણી કલાક લાગી, વધારે વાર નથી લાગી, કારણ કે શાકની એક ગેસે મેં રોટલી બનાવી નાખી. અને હવે જમવા બેસી ગયા છીએ. અને બેન જમવાનું બધું કિચનમાંથી બહાર લાવે છે. ને અહીંયા તમે જોઈ શકો છો આપણું લાઈવ ચાલુ છે. અને હવે જમવાનું આવે એટલે મસ્તીને આપણે જમી લઈશું. તો ચાલો, બધા જમવાનું આવે એટલે બતાવું તો બેન લાવે છે જે બધું. એ તો કુકરમાં સીટી વાગે છે. આમાં આપણું શાક રીંગણા બટાટાનું, આમાં આપણી રોટલી. શાક તો રીંગણા બટાટાનું કહેવાનું છે, બાકી છે ને આજ મેં મિની ઊંધિયું બનાવ્યું છે, બધું મિક્સ શાક બનાવ્યું છે મસ્તીનું. હાલો બધા બપોરા કરવા. સારું, હાલો હવે અમે શાંતિથી જમી લઈએ. સારું, હાલો છે ને, અત્યાર સુધી જો લાઈવ ચાલુ હતું ને, ચા નાસ્તો ને એવું કરી લીધું છે ને. અત્યારે 6:15 થઈ ગયા છે. આપણી ઘડિયાળમાં પાછળ જેવું દેખાતું હશે. તો શું કહે, હમણાં રોજ નવા નવા કપડાં પહેર્યા હોય, એમાં અમુક વ્હાઈટ કપડાં હતા. નવા કપડાં મશીનમાં નખાશે નહીં તો હાથે ધોવા પડશે. એટલે હાથના 6:15 થઈ ગયા છે. હવે આપણે ફટાફટ જઈએ કપડાં ધોવા. ચાલો, પહેલાં ફટાફટ કપડાં ધોઈ નાખીએ, પછી મળીએ. કપડાં બદલી નાખ્યા છે, હાડી કાઢીને ડ્રેસ પહેરી લીધો છે, કપડાં ધોવા બેસી ગયા છીએ. તો હવે ફટાફટ કપડાં ધોઈ નાખું. ત્યાં ભૂખ લાગી જાય પછી નાસ્તો બનાવું છું. તો આજ તો પાણીપુરી ખાવી હતી, પણ આજ પૂરી ન મળી, એટલે પાણીપુરી તો કંઈ લાદીએ ખાવા જવાની નથી. તો હવે કંઈક નાસ્તો બનાવવા ટાઈમે પાછા મળીએ. ત્યાંથી પહેલાં કપડાં ધોઈ નાખું. તો સારું, હાલો, જો કપડાં ધોઈને આપણે ઊભા થઈ ગયા છીએ. અને કપડાં ધોઈને પાછું ફરીને નાહી લીધું. અને જો મસ્તીની પાસે સાડી પહેરી લીધી, પણ હજી પિન બિન નાખી નથી. તૈયાર થવાનું બાકી છે. અને ભાઈ છે ને ચપ્પલ લેવા ગયો તો એના હતું. અને નાસ્તો કરતો આવ્યો. ને અમારી હાટું છે ને, જો હું તમને બતાવું, મંચુરિયન લેતો આવ્યો છે. તો હાલો બધાએ મંચુરિયન ખાવા. નાસ્તો કરવા ગયો તો ત્યાંથી મંચુરિયન લાવ્યો છે. હવે અમે છે ને મંચુરિયન ખાઈ લઈ પેલા નાસ્તામાં, પછી પાછું કંઈક બનાવવા જાહું, પછી મસ્તીના તૈયાર થાહું. તો સારું, હાલો નાસ્તો કરી લઈએ. તો જો મમ્મી મસ્તી મંચુરિયન ખાવા મળ્યા છે. તો હાલો બધા મંચુરિયન ખાવા. હાલો, જો મંચુરિયન થાય છે. બેન કેવું છે મંચુરિયન? આ તો તૈયાર છે. વગર માથા મંબોડો વાળીને બેઠા છે, કારણ કે નાઈને આવ્યા છે. ભૂખ બહુ લાગી હતી, પહેલાં ખાવાનું ચાલુ કરી દીધું. હાલો, તમને ભાવતું મંચુરિયન ભાવતું તો હાલો ખાવા. બેને જો ખાઈ છે. સારું છે મંચુરિયન, મસ્તીનું. ચાલો ભાઈ તો ત્યાં ખાઈને આવ્યો, ખાવાને જ બેઠો છો. સારું, હાલો હવે અમે ખાઈ. તો જો મમ્મી દીવાબત્તી કરે છે મસ્તીનો. તો બધા દર્શન કરી લો. મસ્તીને આપણે તૈયાર થઈ ગયા સરસથી. અને મસ્ત આપણે મેકઅપ થઈ ગયો છે. અને હવે છોકરાઓ ટીવી જોવે છે, દીવાબત્તીને એવું બધું કરી લીધું છે. અને હવે આપણે છે ને, જે દિવાળીમાં કોઈ રસોઈ બનાવી નહોતી, કારણ કે છોકરાઓ એના મામાના ઘરે આવી ગયા હતા. મા દીકરી બે હતા, બે હાથું તો હું રસોઈ બનાવું, એટલે મેં કંઈ બનાવ્યું નહોતું. તો કાલે સેવડો બનાવી નાખ્યો હતો. અને આજ થોડોક મોહનથાળ બનાવવો છે. હાલો જઈએ ફટાફટ કિચનમાં, અને થોડોક મોહનથાળ બનાવી નાખીએ. બધા મોહનથાળ ભાવતો હોય તો ખાવા આવી જજો મારા વાળા. હાલો, તો આપણે મોહનથાળ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અમારી ઘીને ચણાનો લોટ શેકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બેસન શેકાય છે, તમે જોઈ શકો છો. અને આ તમારા બધા સાથે થોડીક વાતો કરવાની છે. કેમ થાય તારી વાતો? તમે સાંભળશો ને, તમને ગમશે ને, તમે લાઈક કરજો હો, પાછા કમેન્ટમાં કહેજો. હા છે ને, તો બહુ બધાની કમેન્ટ હતી. નવા વર્ષના બધાને રામ રામ.
તો ભાઈ બધાને નવા વર્ષના રામ રામ ને બધાને હેપી ન્યુ યર ને બહુ બધાની કમેન્ટો હતી. જય માતાજી, જય મહાદેવ. તો જેની કમેન્ટ જય માતાજી, જય મહાદેવ હતી, બધાને હર હર મહાદેવ ને બધાને જય માતાજી મારા વાલા. અને છે ને બધાએ ઘણા લોકોએ એવી કમેન્ટ લખી હતી કે ડ્રેસ તમને બહુ મસ્ત લાગે છે, ડ્રેસ બહુ સરસ પહેર્યો છે. તો ભાઈ જેને ડ્રેસ વિશે કમેન્ટ લખી છે બધાને થેન્ક યુ, દિલથી થેન્ક યુ, તમારો આભાર. પણ હું ડેલી તો સાડી જ પહેરું છું, ડેલી તો ડ્રેસ ન પહેરી શકું. હવે ફરવા જાય ત્યારે ક્યારેક ડ્રેસ પહેરશું. હવે તો અત્યારે આ વખતે મેં સાડી લીધી જ નથી, ડ્રેસ જ લીધા છે. અને અમુકની કમેન્ટ હતી કે મેડમ તમે મુસ્લિમ છો હોય તો ભાઈ હું તમને ક્યાં મુસ્લિમ દેખાઉં છું? જો ચાંદલો તો કર્યો છે મેં, મસ્ત હાડી બંગડી પહેરીએ. મુસ્લિમમાં આવું પહેરે ને પહેરતા ખબર નહીં. અને જો કે મુસ્લિમના એરિયામાં જ મોટા થયા છીએ. એ લોકો તો ડ્રેસ વધારે પહેરે, ગુરખા પહેરે, એ કોઈ બે ચાંદલો ને એવું તો નથી કરતા. તો તમને જેને સવાલ પૂછો છે કે હું મુસ્લિમ છું, તો ભાઈ નહીં, બધાને ખાસ કહેવાનું કે હું હિન્દુ છું. મંગળસૂત્રની હોય ત્યાં સિઝન કહું કે ફેશન પ્રમાણે આપણે નથી પહેરતા. અને બીજું એ કહેવાનું બધાને કે જે ભાઈ કમેન્ટ લખો છો સારી લખો છો, મજા આવે છે. અને તમે બધા બહુ સાથ આપો છો, સપોર્ટ કરો છો, એ માટે બધાનું થેન્ક યુ, દિલથી થેન્ક યુ. અને અમારો નવું વર્ષ કેવું ગયું તો એ તમને કહું કે જો ભાઈ છોકરાઓ વયા ગયા હતા અગાઉ ભાઈના ઘરે. પછી અમે મા દીકરી હતા તો અમે તે ઢોકાણ દિવસે વયા ગયા હતા ભાઈના ઘરે. અને નવું વર્ષ તો અમે ન્યાસ કર્યું. બાકી તો મોટા બધા દેશમાં હોય એટલે અમારે કોઈને પગે લાગવાનું ને એવું તો હોય ને, તેવું તો વિડીયોમાં કેમ બતાવવાનું. બપોર ટાઈમ જ તૈયાર થવામાં ને કામ કરવામાં થઈ ગઈ હતી. બપોરે જમી કાઢીને મસ્તીને અમે મેળામાં ફરવા વયા ગયા હતા. તો મેળાનો મેં વ્લોગ બનાવ્યો છે, તમને બતાવ્યો છે. તમે બધાએ બહુ સાથ આપ્યો છે, બહુ વિડીયો જોયો છે, એના માટે થેન્ક યુ. અને બસ અમારો નવો દિવસ તો એવો જ ગયો તો જેવો મેં તમને બતાવ્યો એવો જ. અને ભાઈ ભાભી આ વખતે હાસવાય હારા. અને મારો અંશ અમારે યારે હારો રમ્યો. નાનો એવો છે તો વાતું હારી કરતો તો મજા આવી ગઈ. અને અંશનો બર્થડે ઉજવાઈ ગયો. આ વખતે ભેગું થતું બધું. તો જો આપણે મસ્તીનો મોહન થાળ હવે શેકાય છે. મારી સાથે વાતો કરતા કરતા મારે મસ્ત બેસન શેકાઈ ગયો છે. જો સરસ શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે, સુગંધ બહુ મસ્ત આવવા લાગી છે. તો આનો મેં ફૂલ રેસીપી વિડીયો બનાવેલો છે, હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો. ગેસ હવે ધીમો કરી દઈએ. અને હવે છે ને થોડુંક આપણે 3 વખત દૂધ નાખવાનું છે, 2 ચમચી જેટલું. તો એક પહેલી વખત તો નખાઈ ગયું. આવી રીતે છે ને 3 વખત દૂધ નાખીને બનાવીએ ને તો એકદમ મસ્ત દાણેદાર બનશે. અને માવો મેળો નથી તો હું માવાની જગ્યાએ છે ને આ વખતે મોહનથાળમાં છે ને મિલ્ક પાવડર નાખવાની છું. તો માવો ન હોય ને તો માવામાં મોહનથાળની જગ્યા મિલ્ક પાવડર છે ને માવા જેવું જ કામ કરે છે. ચાલો એક વખત દૂધ નાખ્યું છે, હજી 2 વખત નાખવાનું બાકી છે. હવે નાખી દઈએ અને પછી મોહનથાળ મસ્ત બની જાય ને પછી તમને બતાવું કે કેવો સરસ દાણેદાર આપણો મોહનથાળ બન્યો છે. તમે જોઈ શકતા હશો સરસ ખુલ્લો છે. જો મારી સાથે વાતો કરતા કરતા મારે મસ્ત બેસન શેકાઈ ગયો છે. જો સરસ શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે, સુગંધ બહુ મસ્ત આવવા લાગી છે. તો આનો મેં ફૂલ રેસીપી વિડીયો બનાવેલો છે, હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો. ગેસ હવે ધીમો કરી દઈએ. અને હવે છે ને થોડુંક આપણે 3 વખત દૂધ નાખવાનું છે, 2 ચમચી જેટલું. તો એક પહેલી વખત તો નખાઈ ગયું. આવી રીતે છે ને 3 વખત દૂધ નાખીને બનાવીએ ને તો એકદમ મસ્ત દાણેદાર બનશે. અને માવો મેળો નથી તો હું માવાની જગ્યાએ છે ને આ વખતે મોહનથાળમાં છે ને મિલ્ક પાવડર નાખવાની છું. તો માવો ન હોય ને તો માવામાં મોહનથાળની જગ્યા મિલ્ક પાવડર છે ને માવા જેવું જ કામ કરે છે. ચાલો એક વખત દૂધ નાખ્યું છે, હજી 2 વખત નાખવાનું બાકી છે. હવે નાખી દઈએ અને પછી મોહનથાળ મસ્ત બની જાય ને પછી તમને બતાવું કે કેવો સરસ દાણેદાર આપણો મોહનથાળ બન્યો છે. તમે જોઈ શકતા હશો સરસ ખુલ્લો છે. જો દાણેદાર તો જો મસ્તીનો આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ તો થાળીમાં મેં ઢાળી દીધો છે. શોખીન એવું તો નથી એટલે થાળીમાં ઢાળી દીધો છે. મસ્તીનો આપણે પાતળી દઈએ ને પછી આજુબાજુનું ડેકોરેશન કરી લઈએ.
મસ્તીનો મોહન થાળ છે ને બનીને રેડી થઈ ગયો છે. અને અડધામાં કાજુ નાખ્યા છે ને જેટલામાં કાજુ નાખ્યા છે ને એટલામાં અમારી દીકરી ખાવું ને કાજુ વગરનો છે ને ઓલા છોકરા હાટું રાખશું. કારણ કે છોકરો એવો છે ને તેને નો એલચી ભાવે, નો જાયફળ ભાવે, નો કાજુ બદામ ભાવે. આ એમને કોરા કાજુ બદામ લુખા ખાહે પણ આ આવી આઈટમમાં બનાવીને નાખ્યો ને એમાં એ બહુ નથી ખાતો. હવે ચાંદીનું વરખના પેપર કંઈ મળ્યા નથી. અમારે આ વસ્તુ બહુ ઓછી મળે. કારણ કે સિટી હોય તો બધું મળે. કંઈ નહીં, હવે તો આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી આઈટમ સાથે, નવી વાતો સાથે, નવા વ્લોગમાં. તમારા બધાની ફરમાઈશ ઉપર હું ડેઈલી રૂટીનમાં વિડીયો બનાવું છું. નકર તો રેસીપી જ હતી. કંઈ વાંધો નહીં, હવે આપણે ડેઈલી રૂટીન બનાવું છું કારણ કે તમે એમાં બહુ સપોર્ટ કરો છો. કાલે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્યારી સી મસ્ત મીઠી કમેન્ટ લખી દેજો.